ભરૂચ જિલ્લામાં આવેલી મસમોટી ઔદ્યોગિક વસાહતમાં છાસવારે અકસ્માતોની ઘટના ઘટતી હોય છે અને તેમાં કંપનીના માલિકો અથવા અધિકારીઓ ઘટનાઓને દાબી દેવા માટે પ્રયાસો કરતા હોય છે. મીડિયામાં સાચી હકીકત ના આવે તે માટે તેમના મોં બંધ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે ભરૂચના આ લેબર કમિશનરો એસીએફ ઓફિસમાં બેસીને રિપોર્ટ તૈયાર કરતા હોય છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરો કંપનીમાં જઈને શું કરે છે તે બધા જાણે જ છે. ત્યારે વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી ગ્રાસમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક પ્રચંડ ધડાકો થયો હતો. આ 3 કિલોમીટર સુધી એક ધડાકો સંભળાયો હતો. લોકો ધ્રુજી ઉઠ્યા હતા. જોકે આ ઘટનાને દાબી દેવા માટે કંપનીના અધિકારીઓએ ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ગામ લોકોની અવેરનેસના અને કર્મચારીઓ આ ઘટનાથી એટલા તો ભયભીત થયા હતા કે તેની વાત બહાર આવી ગઈ હતી. અને મળતી માહિતી મુજબ વિલાયત જીઆઈડીસીમાં આવેલી ગ્રાસમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં જે એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો તેણે સમગ્ર વાતાવરણ ધ્રુજવી નાખ્યું હતું. કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં એક ટેન્કમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેને લઈને 3 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે આ ઘટનાને દાબી દેવા માટેનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે વિલાયત ગામ અને અરગામા ગામ સુધી આ ધડાકો સંભળાયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી. અને આ ધડાકામાં આમોદનો સાહિલ નામનો કર્મચારી તેમજ એક ટેકનિશિયન સખત રીતે દાઝી ગયાનું બહાર આવ્યું હતું. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યાંથી સીધા વડોદરા લઈ જવામાં આવ્યા હતા. જ્યારે કંપનીના અધિકારી એવા કેમિકલ ડિવિઝનના HR મેનેજર મનીષે જણાવ્યું હતું કે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સાંજના 7 વાગ્યાના સુમારે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી ટાંકી પરથી પડી જતા તેને ઈજા પહોંચી હતી. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે કોઈ બ્લાસ્ટ નહીં, પરંતુ કંપનીમાં કામ કરવા માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે એવી તો કેટલી મોટી ટ્રક અને ટાયર હશે જેને ફાટવાનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાયો હશે. સીધી રીતે કંપની મેનેજર મનીષ જૂઠું બોલી રહ્યા છે તેવી ચર્ચાઓ કર્મચારી અને ગામ લોકોમાં શરૂ થઈ હતી. ત્યારે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટીતંત્રનું નિરીક્ષણ કરીને તેનું સત્ય બહાર લાવવું જરૂરી છે. જો કે 3 કિલોમીટર સુધી સંભળાયેલા આ અવાજને લઈને હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈક મોટી દુર્ઘટના સર્જાઈ છે અને આ મામલે હવે લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર જો તપાસ કરીને સાચી વિગતો લાવે અને મીડિયા સમક્ષ તેનો ખુલાસો કરે તો માની લેવું કે તટસ્થ તપાસ થઈ છે. નહીં તો તેમને દિવાળીનું કવર પહોંચી ગયું હશે તેમાં કોઈ બે મત નથી તેવી ચર્ચાઓ કામદાર આલમ અને વિલાયત ગામના લોકોમાં થઈ રહી છે.